હા બોલો. ચાલો શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા બની. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. બોલો મંજુબેન. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરતે અને તપતિ બાહી સર્વ ગુણપ જય વિનતી નિજાલંબે પાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. બોલો પ્રીતિબેન. જરા યાદ કરાવો. આયુ સત સત તબકે ને વજ્રવાણી છૂટે એ વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્યના તો છૂટે રાગ દ્વેષ રુચિ ન જંપન વડે ભાવેન્દ્રિના અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નિત્ય સુદા જરણ ચંદ્ર તને નમો કરુણા કા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો રજનીભાઈ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની નિત્ય વહંતી વાણીજી મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરે ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. શ્રી સદગુરુ દેવનો જય. તો આપણે હા ચાલો આવી ગયો. ચલો હવે આપણે જીવો જીવો અધિકાર આવી ગયા છીએ. કળશ 33 છે આજે. કળશ 33. એક મિનિટ આમાં 2004
આસો ગુરુવાર તારીખ 19/10/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ અધિકારની પૂર્ણતા તથા શ્લોક 33 ઉપર સ્વર્ણ પરિવાર પ્રવચન શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના શરણ પ્રવચન નંબર 112. આપણે છે ને થોડું 33 ગરજ વાંચી લઈએ એકવાર. ચલો હા કોણ છે પ્રીતિ છે નાના નાની હા છે. પ્રીતિ વાંચો. કેમ આવતું નથી મારા? આજો અહીંયા જીવ અજીવ અધિકાર લખ્યું જ ને? હા હા સંસ્કૃતમાં વાંચું. ના અહીંથી હવે હા. જીવ અજીવ દ્રવ્ય. હવે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એ બંને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી કાવ્ય દ્વારા આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પીછાણે છે. એવું સર્વ સ્વાંગોને પીછાણનારું સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે એ અર્થરૂપ કાવ્ય કહે છે. જ્ઞાનમ જ્ઞાન છે તે મનો હૃદયત મનને આનંદરૂપ, મારે મોબાઈલ છે ને એટલે દેખો, આનંદરૂપ કરતું વિલસતી પ્રગટ સ્ક્રીન પર નથી આવતું? સ્ક્રીન પર આવે છે ઓકે. આનંદરૂપ કરતું વિલસતી પ્રગટ થાય છે. કેવું છે તે? પાર્શદાન જીવ અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને જીવ અજીવ વિવેક પુષ્કળ દશા, જીવ અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ વડે પ્રત્યાયત ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. આ સંસાર નિબદ્ધ બંધન વિધિ દ્વંશાત, અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવા જ્ઞાનાવરણ આદિ કર્મોના નાશથી વિશુદ્ધ શુદ્ધમ વિશુદ્ધ થયું છે. સ્ફુટ થયું છે. જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. તે વળી કેવું છે? આત્મ આરામમ, જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે, અર્થાત જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. અનંત ધામ, જેનો પ્રકાશ અનંત છે. અથ યક્ષેણ મહસા નિત્ય ઉદિતમ, પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? ધ ક્ષીરોદાતમ, ધીર છે, ઉદાત ઉચ્ચ છે અને તેથી અનાકુલમ અનાકુળ છે. સર્વ ઈચ્છાઓથી રહિત નિરાકુળ છે. અહીં ધીર, ઉદાત, અનાકુળ એ 3 વિશેષણો શાંતરૂપ નૃત્યના આભૂષણ જાણવા એવું જ્ઞાન વિલાસ કરે છે. ભાવાર્થ. જ્ઞાનનો મહિમા કયો? જીવ અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે, તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ પુરુષોને હોય છે. મિથ્યા દ્રષ્ટિ આ ભેદ જાણતા નથી. હવે જીવ અજીવનું એકરૂપ વર્ણન કરે છે. પછી હવે પેલા સાંભળી લઈએ પ્રવચન. આપણે નાના હતા રમ્યા ને એવડા છોકરાઓને આપણે ફિલ્મના નામ ગોતવાના ને આપણે પછી કહીએ ને પહેલો અક્ષર નામ ને તેમ ને એમ કહીએ ને બધું, એ જાતનું અહીંયા છે નાટક કરે છે. સમ્યક દ્રષ્ટિ પુરુષોને જાણી લે છે. છેલ્લે એટ ધ એન્ડ ઓફ ધ અધિકાર એ કહે છે કે તું તો આ છે, તું તો બનાવટી લે વયસ નહીં આવ્યો છે, એ બધી વાત કરશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ ઉજ્જાયનમ, નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ, ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મગલમ ભૂતમોહિ
મંગળ ગુરુ કમલારી ભુજેન્દ્ર મોસુ મંગળ નમઃ સમય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર પહેલો જીવ અધિકાર આ શબ્દ છે જીવ અધિકાર નામે પણ ખરેખર એ જીવ અધિકાર છે. જીવનું સ્વરૂપ વાસ્તવિક શું છે કહ્યું. આ રીતે આ સમય પ્રાપ્ત ગ્રંથમાં પહેલા જીવ અધિકારમાં બે ભેગા લીધા છે ને. આમ તો જીવ અધિકાર છે, કળશ ટીકામાં અને જીવ અધિકાર લીધો છે. હા, અહીંથી જીવ અધિકાર છે. અધિકારમાં ટીકાકારે પૂર્વ રંગ સ્થળ કહ્યું. સંસ્કૃતમાં છે ને, હું સંસ્કૃત આત્મખ્યાતો પૂર્વ રંગ સમાપ્ત સંસ્કૃતમાં છેલ્લો શબ્દ છે. જીવમાં જીવનું પૂર્વ રંગ સ્થળ, જીવનું વાસ્તવિક આનંદપૂર્ણ સ્વરૂપ, જ્ઞાયક ભાવ, એ વાસ્તવિક જીવનું સ્વરૂપ એનું અહીંયા વર્ણન કર્યું. ટીકાકાર એવું લીધું છે, રંગ સ્થળ પાઠમાં છે, પૂર્વ રંગ સમાપ્ત. ટીકાકાર એમ અમરચંદ્ર છે. અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટક રૂપે વર્ણવું છે. નાટકમાં પહેલા રંગભૂમિ રચવામાં આવે છે. જોયા રંગ કીધું ને પાઠમાં છે ને સંસ્કૃત પૂર્વ રંગ. રંગભૂમિ રચવામાં આવી, જમીન જ્યાં આગળ નાચ કરવો હોય એવી રંગભૂમિ, અખાડો કે છે ને ત્યાં જોનારા નાયક અને સભા હોય છે. જોનારા નાયક, સંકીર્તિ અને સભા મિથ્યા દ્રષ્ટિનું હોય છે વગેરે. નાટક કરનારા હોય છે ત્રીજા, જેવો અનેક સાંગ ધારે છે તથા શૃંગારાદી 8 રસનું રૂપ વર્ણવે. શૃંગાર 8 રસ છે ને એનું વર્ણન નાટકમાં રમણ. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, વિભત્સ અને અદભુત એ 8 રસ છે. એ લૌકિક રસ છે. આમાં અપેક્ષા બાકી તો ઉતર્યા 60 બનાસદાસ લોકો તો ઉતર્યા. અહીંયા લૌકિક ના શાંત રસ સ્થિત કરવો છે. શાંત 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 એ અપેક્ષા એ લૌકિક છે. નાટકમાં તેમનો જ અધિકાર છે. 9મો શાંત રતિ અલૌકિક છે. હા, વિતરાગ ભાવ એવો શાંત રસ આત્માનો એ અલૌકિક છે. જે શાંત સ્વભાવ, જે ત્રિકાળી ભગવાન આત્મા, જીન બિંબ શાંત બિંબ, એનું આશ્રય લઈને પરિણમનમાં શાંત શાંત અકશાય સ્વભાવ, વિતરાગ પરિણમન, એને અહીંયા શાંત રસ કહે છે. એ શાંત રસ, એ આનંદ રસ, એ સ્વરૂપ રસ, એ અદભુત રસ, એને પછી અનેક પ્રકાર ઉતાર્યા છે. તે અલૌકિક છે. નૃત્યમાં તેનો અધિકાર નથી. નાટકના અધિકારમાં શાંતનો અધિકાર નથી. નાટક હોય છે ને ઘણા જોયા છે ને મેં નાટકીથી. એમાં પેલો નારદ આવે, નારદ નાટકમાં બ્રહ્મા સુત હું નારદ કહાવું, જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવું. એવું હોય મોડલ આટલી નાટક જોયા છે બધું ઘણું. દુકાનના ધંધા હતા તે વેપાર કરવા જતા માલ્યો રાતે નવરાશ નાટકમાં જઈએ. પણ એ લોકો એ વખતે ભૈયા નાટક હતા. આ નારદ આવે આમ કરીને
જ્યાં કુસંપ હોય ત્યાં સંપ કરાવવું એવો હોનારો છું એમ કે અહીં તો હોય કે સંપ હોય એનો નાશ કરાવીને શાંત રસ પ્રગટ કરાવવું. હા હા એવો આમાં અધિકાર છે. આ રસોના સ્થાયી ભાવ એ રસની વ્યાખ્યા છે. સાત્વિક ભાવ, અનુભાવી ભાવ, વ્યભિચાર ભાવ તેમની દ્રષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે. ત્યાંથી જાણવું અહીં કામ નહીં. સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું હવે આ રસ છે. જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. એમાં જે કંઈ જ્ઞેય આવ્યું સમૂચે વાત છે. તેમાં જ્ઞાન પદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય ઈચ્છા ન રહે તે રસ છે. એ સમુચીની વાત છે. આઠી રસ શૃંગાર રસ આદિ હોય પણ જે જ્ઞાનમાં એ આવ્યું અને તેમાં લીન થઈ ગયું, બીજે ભાવ ઈચ્છા ન રહી, એનું નામ અહીંયા રસ કહેવામાં આવે છે. આપણે કહીએ રસ રસ પડવો જોઈએ. રસ એટલે બીજા કોઈની ચિંતા, બીજા કોઈની આપણે પછી ઈચ્છા ન રહે. જે રસ કીધો એ રસમાં આપણે તન્મય થઈ જઈએ તો રસ કહેવાય. એટલે આપણે અધ્યાત્મ રસ નું કહે છે, અધ્યાત્મ રસ. એટલે આત્મામાં આપણે એ રીતે એકાકાર થઈ જવાનું છે. આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે. અહીં તેમનું વર્ણન કરતા કવિશ્વર જયારે અંધરસને અન્યરસની સમાન કરીને પણ વર્ણન કરે. જ્યારે અન્યરસનો અન્યરસ અંગભૂત હોવાથી, અન્યભાવ રસોનું અંગ હોવાથી રસવત આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવામાં આવે છે. અહીં પ્રથમ રંગભૂમિ સ્થળ ત્યાં જોનારા સમ્યક દ્રષ્ટિ પુરુષ જીવ અને અજીવમાં જીવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા કહ્યું. ક્રમબદ્ધમાં એ આવ્યું ને, ક્રમબદ્ધ દરેક જીવની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમય જે થાય તે સમય તે ક્રમબદ્ધ. હવે ત્યાં પણ વર્ણન કર્યું ક્રમબદ્ધમાં અકર્તાપણાનું. અકર્તા જે કંઈ થાય તે કાર્યનું કરતા નહીં. ત્યારે એનો અર્થ થયો કે જ્ઞાતા દ્રષ્ટા થયો. ક્રમબદ્ધની પર્યાયમાં જ્ઞાતા દ્રષ્ટા. કેમ કે કોઈ પણ વાક્ય વિતરાગનું છે એનું તાત્પર્ય તો વિતરાગતા છે. તો ક્રમબદ્ધમાં તાત્પર્ય વિતરાગતા છે. ક્રમબદ્ધનો નિર્ણય જ્યાં થાય છે ત્યાં જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. આવી વાત છે. અને જ્ઞાતા દ્રષ્ટા થતા જે શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા તે ત્યાં પ્રગટ થાય છે. અને તે વિતરાગતા પ્રગટ થાય તે પહેલેથી આવી ગયું કે સ્વ ત્રિકાળી દ્રવ્ય છે તેને આશ્રિત થાય. એટલે ક્રમબદ્ધના નિર્ણયમાં પણ જ્ઞાતાનો નિર્ણય થવો તે તેનો તાત્પર્ય છે. આવી વાત છે. એ અહીં કે છે જોનારા સમ્યક દ્રષ્ટિ પુરુષ છે, જ્ઞાતા દ્રષ્ટા છે એમ કે છે. અકર્તાની વાત આવી ને, અકર્તા અને જ્ઞાતાની વાત આવી ને, એટલે અમારા અંકુર સાથે ક્લાસ ચાલે છે ને 6 દાડાનો. મેં કીધું કે જો લાલચંદભાઈ કીધું છે કે 6 મહિનાનો કોર્સ છે, એમાં પહેલો 3 મહિનાનો કોર્સ અકર્તાનો અને બીજો જ્ઞાતાનો. એ બે કરો એટલે તમારા સમય દર્શન તૈયાર.
તો અંકુર કહે છે then why don't you do it exactly? Start right now. કે 6 મહિનામાં પતી જશે. અંકુરની પ્રેરણા છે અત્યારે હવે. 6 મહિના છે તમારી પાસે, પેલા કરતા થઈ જાવ 3 મહિનામાં, પછી ના કરતા, પછી જ્ઞાતા થઈ જાવ. 6 મહિનામાં કોર્સ પૂરો. સ્વાંગ અનેક પ્રકારના આવે, પણ જોનારા સમ્યક દ્રષ્ટિ તેને જાણનાર દેખનાર તરીકે દેખે, જાણે દેખે. અજીવનો રંગ સો આવે, કર્તા કર્મનો આવે, પણ તેમાં એને બધામાંથી જાણનાર દેખનાર એવા ભાવને જાણે છે. સમ્યક દ્રષ્ટિ ગમે તેવા પ્રસંગમાં હો, ગમે તેવા કર્તા કર્મ અજીવ આદિ આશ્રયબંધ અધિકારમાં હો, તે પોતે જ્ઞાતા દ્રષ્ટા તરીકે સમ્યક દ્રષ્ટિ તે સ્વાંગને જાણે છે. બંધનો સ્વાંગને પણ જાણે, મોક્ષના સ્વાંગને પણ જાણે. જોનારા સમ્યક દ્રષ્ટિ છે. ત્યાં સમ્યક દ્રષ્ટિ પુરુષ જોનારા છે. એટલે કે જે કોઈ પણ સ્વાંગ અજીવનો હોય, આશ્રમનો, બંધનો, મોક્ષનો, તેને તો ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ રાગ આદિનો ભાવ આવે, પણ સમ્યક દ્રષ્ટિ જે તેને જોનાર છે, એ જોનાર છે તે જ ખરેખર નાયક છે. સમજાણું? પેલા કહ્યું હતું ને, જોનારા નાયક છે ને પેલા, અને સભા છે વિચાર દ્રષ્ટિની. છે ને, એમ આવી ગયું બધું, અહીં આવી ગયું. તેમજ બીજા મિથ્યા દ્રષ્ટિ પુરુષોની સભા છે, ત્યાં સભા શબ્દ લીધો હતો ને પેલો, એના ખોરાક કરી નાખ્યો. પેલા હતો ને જોનારા નાયક અને સભા હોય, બે વાત. એ જોનારા સમ્યક દ્રષ્ટિ એમને ખુલાસો કર્યો. ભાઈ હિંમતભાઈ, જોનારા નાયક અને સભા, એનો ખુલાસો કર્યો કે જોનારા સમ્યક દ્રષ્ટિ, સભા મિથ્યા દ્રષ્ટિ. જોનારા તેમજ મિથ્યા દ્રષ્ટિ તેમને બતાવે છે. સમ્યક દ્રષ્ટિ વાસ્તવિક સ્વાંગના જોનારા અને દેખનારા છે, તે મિથ્યા દ્રષ્ટિ સભા છે તેને બતાવે છે. તેથી લીધું હતું ને કે અપ્રતિબુદ્ધ અને ગુરુ સમજાવે છે. અહીં સમ્યક દ્રષ્ટિ લીધું સીધું, શરૂઆતથી વાત લીધી. નૃત કરનારા જીવ અજીવ પદાર્થ છે. જીવ ને અજીવ બે નૃત કરનારા, બદલનારા, પરણમનારા, પોતપોતાની અવસ્થા એ ત્યાં પરણનારા બે પદાર્થ છે, અને બંનેનું એક રૂપ એવો સ્વાંગ આવે છે. જીવમાં પણ રાગ ને શરીર એના ભેગા એવો સ્વાંગ આવે છે. કર્તા કર્મપણું, પર કાર્યને જીવ કરતા, રાગ કાર્યને જીવ કરતા એવો સ્વાંગ આવે છે. આદિ તેમના સ્વાંગ છે, તેમાં તેઓ પરસ્પર અનેરૂપ થાય છે. 8 રસરૂપ થઈ પ્રણમે છે, તે નૃત છે.
સમ્યક દ્રષ્ટિ જોનાર જીવ જીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. આ વાત સાચી. હા 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 હા. ભલે કે છે કર્તા કર્મનો સ્વાંગ આવે, રાગ કાર્યને આત્મા કરતા એવો સ્વાંગ આવે, જીવને સાથે રાગનું અજીવના સંબંધનો સ્વાંગ આવે. હા હા હા. બેને જુદા જાણે છે. હા હા હા. ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ. હા હા હા. ભિન્ન સ્વરૂપને જાણે છે. અહીં વજન અહીં છે. રાગ સમ્યક દ્રષ્ટિને પણ આવે, આશ્રવ આવે, પણ તે સાંગને આત્માથી ભિન્ન જાણે છે. હા હા હા. સમજાણું કાંઈ? તે તો આ સર્વ સાંગોને કર્મકત જાણી અજીવપણું અંદર આવ દેખાય, રાગ દેખાય, એ બધું કર્મકૃત જાણી શાંત રસમાં મગન છે. હા હા હા. ચાહે તો જીવમાં રાગ આવે, દ્વેષ આવે, વિષયની વાસના આવે, દયાદાનના વિકલ્પ આવે. હા હા હા. તેને સમ્યક દ્રષ્ટિ જીવ શાંત રસમાં રહીને જાણે છે. હા હા હા. મારી નાટકનું માપી કરીને જો આમાં શું કીધું કે જીવ અને અજીવ બંને ભેગા મળીને એક બેસ લઈને આવે છે. બે અલગ અલગ આપણને નથી બતાવતા. જીવ અને અજીવ ભેગા આવે છે અને એને સમય દ્રષ્ટિ ઓળખી લેશે છેલ્લે ને કહેશે તો જીવ અજીવ સાથે આવે એવો કયો એટલે કઈ જાતનું પાત્ર છે, કોણ આવતું હશે જીવ અજીવ ભેગું? રાગ ને દ્વેષ ને બધું, દયાદાન ને બધું. હા, એટલે કોણ પણ એટલે કોને કોણ કોણ દાખલ થતું હશે પાત્ર તરીકે? આપણે પોતે મનુષ્ય આપણે પોતે મનુષ્ય હા, આપણે પોતે આપણે પોતે એટલે આપણામાં જીવ પણ છે એટલે રાગ પણ છે અને અહીંયા અજીવનો મતલબ દેહ તો થાય, દેહ પણ રાગ પણ અજીવમાં જાય. એટલે આપણે અત્યારે આપણે અજીવ અને જીવનું કોમ્બિનેશન છીએ. કોમ્બિનેશન છે. હા, પછી આપણને કહી દે જો આમાંથી રાગને કાઢી નાખો તો તમારું સર્વ વિશુદ્ધ તમારું જીવ દેખાશે તમને. એટલે એ જાતનું આમાં નાટક જેવું છે. હા, બીજું પણ કહી શકાય હા કે આખું આપણું જોઈએ તો આપણું મિક્સચર ઓફ એવરીથિંગ. તો આપણે અજીવને જોઈએ છે તો એનામાં પણ એકત્વમાં મહત્વ. તો ઈ અજીવનું મિક્સચર, પછી આ રાગાદી ભાવ કે દુઃખના ભાવ કે એ બધા આપણા આત્માના ભાવ છે, તો બી એમાં બી એ છે પૂતગલના, પણ એમાં મિક્સચર કર્યું છે. ને આપણને જ્ઞાન બી જોઈએ છે, એવું નથી કે જ્ઞાનને આપણે બાકાત રાખ્યો છે. એટલે જ્ઞાન સહિતના આ બધા ભાવો એમાં ભેળસેળ કરી છે. તો એમાંથી આપણે જ્ઞાન અલગ ને પછી આ નવકર્મ ને ભાવકર્મ ને દ્રવ્ય કર્મ ને એનાથી આ મિક્સર માંથી આ બધું અલગ કરવાનું છે. હાજી. બરાબર. રંગભૂમિ સ્થળ કહ્યું. હા હા. એ સાંગોને કર્મકર જાણી શાંત રસમાં મગ્ન છે. હા હા હા. રાગ આદિ દયાદાન ને કામ ક્રોધના વિકલ્પો આવે, પણ તે બધો કર્મકૃત સ્વાંગ છે, મારો સ્વાંગ નહીં. હા હા. હું તો વિનાયક સ્વરૂપ છું એવા એકાગ્રતામાં
શાંત રસમાં રહી અને કર્મ કરત ભાવોને જાણે છે. હા 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 આવી વાત હે અજબ છે વાત. જ્યાં હોય રાગ ને દ્વેષના ભાવ એવા સ્વાંગને પણ સ્તુનકીતી. આ કર્મ કૃત જાણીને રાગને તે કર્મકૃત છે એમ જાણીને પણ રહે છે શેમાં? એ પોતાની શ્રદ્ધા જ્ઞાન ની શાંતિમાં. હા આવી વાત છે. સર્વ સંગોને કર્મ કર જાણી શાંત રસમાં જ મગ્ન છે. ભગવાન આત્મા આનંદ ને શાંત રસનો પિંડ પ્રભુ એકલો વિનાયક ને આનંદ એવું ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ એનું જેને સમ્યક પ્રતિભાન થયું અનુભવમાં એ જીવ તો રાગ આદિ આવે કર્મ કરતા આવે આ જીવનો સંયોગ દેખાય એ રાગી ખરેખર તો અજીવ છે. આત્માનું સ્વરૂપ વણવું ને હવે વણશે કે આમાં આ નથી એમ. અજીવ નથી, રાગ નથી, શરીર નથી, વાણી નથી, ગુણસ્થાન નથી, માર્ગના સ્થાન નથી એમ એ અજીવનું વર્ણન જીવમાં આ નથી એમ કરીને એનું વર્ણન કરશે. પેલા જીવનું વર્ણન કરતા એમ કે ભગવાન આત્મા વિનાયક છે, આનંદ છે, શાંત છે, વિતરાગ છે એવું એનું સ્વરૂપ છે એમ કરીને જીવની વિધિથી વાત કરી. હવે નિષેધથી કરશે કે ભગવાન આત્મામાં રાગ નથી, માર્ગના સ્થાન નથી, ગુણસ્થાન નથી, વિકાર એના સ્વરૂપમાં નથી. એમ જીવ સ્વરૂપ ભગવાન આત્મા એમાં આ નથી એમ વર્ણવીને એનો નિષેધ કરશે. મિથ્યા દ્રષ્ટિ જીવ જીવનો ભેદ નથી જાણતા. શરીર જડ છે, અંદર દયાદાનના રાગ આવે કે હિંસા જુઠ્ઠાનો વિષયનો રાગ આવે એ ખરેખર તો અચેતન જડ છે. એમ મિથ્યા દ્રષ્ટિ જાણતા નથી. એ તો એમ જાણે છે કે આ રાગ મારો છે, પુણ્યના ભાવ મારા છે, શરીર મારું છે એમ મિથ્યા દ્રષ્ટિ જીવને અજીવનો ભેદ જાણતા નથી. બેને અભેદ તરીકે માને છે. આખરી વાત મારી મોક્ષ. ધર્મ એવી ચીજ ઝીણી છે કે જ્યાં આત્મા જ્ઞાયક સ્વરૂપ એવું જ્યાં ભાન થયું પછી એને પર્યાયમાં રાગ આદિ આવે, અજીવનો સંયોગ ચક્રવૃત્તિના પદ જેવો આવે. પણ એ બધાને પોતાના જ્ઞાન સ્વભાવમાં રહી એટલે શાંત રસમાં રહી જાણે. મિથ્યા દ્રષ્ટિ જીવ જીવનો ભેદ નથી જાણતા. અજ્ઞાની જ્ઞાયક ભાવમાં રાગ છે એ મારો છે એમ અજ્ઞાની માને છે.
એ આવી ગયું ને આપણે ભાવકનો ભાવ છે. હા હા, સ્વભાવનો એ ભાવ નથી, પર્યાયમાં થાય પણ એ સ્વભાવ ભાવ નથી. હા હા, શુભ શુભ રાગ એ કર્મકૃત છે એમ આવ્યું ને અહીંયા, ન્યાય ભાવ નો ભાવ છે એમ. ધર્મી જીવ એમ જાણે છે કે મારો તો સ્વભાવ જાણનારો શાંતમાં રહેવું એ છે. એ રાગાદી ભાવ અજીવ છે, મારી ચીજ નથી. મિથ્યા દ્રષ્ટિ એ અજીવકૃત ભાવને પોતાનો માની મિથ્યા દ્રષ્ટિપણાને અશાંત સ્વભાવને સેવે છે. હા હા, જેથી તે સાંગોને સાચા જાણી એમ લીન થઈ જાય છે. ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્ય જ્યોત સ્વરૂપ પ્રભુ, એમાં રાગ ને પુનાદિના પાપના ભાવ આવતા અજ્ઞાની એ મારા છે એમ લીન થઈ જાય છે. એમાં આવો ફેર છે. હા, અજ્ઞાનીને વિષય વાસના મારી છે, મને મજા પડે છે એમ અજ્ઞાની માને છે. હા હા, જ્ઞાનીને રાગ આવે તેને પૃથક જાણી જ્ઞાનનું સ્વરૂપ મારું ભિન્ન પૃથક છે એમાં જ્ઞાનમાં રહીને એને જાણે છે. અજ્ઞાની રાગમાં રહીને રાગ મારો છે એમ જાણે છે. હા હા હા, હે આવું છે. ધર્મનું સ્વરૂપ ઝીણું બહુ બાપુ. હા હા, અહીં તો સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિનો આતરો બેનો બતાવ્યો છે. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જાણક દેખના આનંદ સ્વરૂપ જાણતો પોતાની શાંતિની પર્યાયમાં રહે છે. અજ્ઞાની એ રાગ આદિને મારો સ્વાંગ છે, મારું સ્વરૂપ છે એમ માનીને મિથ્યા દ્રષ્ટિના આકુળતાના અશાંત ભાવમાંથી રહે છે. હા હા, તેમને રાગ આદિ પુણ્યાદિ શરીરાદિનો સ્વાંગ એ અજીવ છે. એ ભગવાન આત્માનો પહેરવેશ નથી, એનો એ ભેખ નથી. એમ જ્ઞાની જાણતો અજ્ઞાનીને એ બતાવે છે. તેમને સમ્યક દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી. જોયું અહીં તો સમ્યક દ્રષ્ટિથી જ વાત શરૂ કરી છે. જે કોઈ આત્મામાં અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન આદિ જે ગુણનો પિંડ પ્રભુ એમાં જેનું પોતાનું સ્વરૂપ છે એમ અનુભવ્યું છે અને રાગ આદિ ભાવ તે મારા સ્વરૂપમાં નથી એમ જે ધર્મી સમ્યક દ્રષ્ટિએ જાણ્યું છે એ પોતે પરને જાણતો પોતામાં રહીને શાંતમાં રહે છે. અજ્ઞાની એ પ્રસંગને પોતાના માની અને મિથ્યા દ્રષ્ટિ એટલે અશાંતિમાં રહે છે. હા હા, તેમને સમ્યક દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી તેમનો ભ્રમ મટાડી
હા 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 એ તો આમ શૈલી લીધી છે એને બતાવનાર કોણ કે આ એમ હા હા અજ્ઞાની જે રાગ ને અજીવ શરીર કર્મ આદિ આત્માના ચૈતન્યના સ્વાંગ માને છે એને જ્ઞાની સમજાવે છે ભાઈ તારો સ્વાંગ એ નહીં, તારો સ્વાંગ તો આનંદ ને શાંતિ પ્રગટે તે તારો સ્વાંગ છે. હા 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 રાગ ને પુણ્યના પરિણામ ને શરીર ને કર્મનો યોગ એ બધું તારું સ્વરૂપ નહીં, એ તારામાં નહીં, તું તેમાં નહીં. હા 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 આ તો તંત્રની ધીરી વાતો છે ભાઈ. તેને સમ્યક દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી તેમનો ભ્રમ મટાડી શાંત રસમાં તેમને લીન કરી. હા 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 આરતીમાં એ આવ્યું ને અજ્ઞાની હતો એને ગુરુ સમજાયો ત્યારે સમજી ગયો નો સમ્યક દ્રષ્ટિ ચારી થશે. હા 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 સમ્યક દ્રષ્ટિ તેની સૂચના રૂપે રંગભૂમિના અંતમાં આચાર્ય ભજંતુ આ શ્લોક રચ્યો. હા હા સમ્યક દ્રષ્ટિ બતાવે છે ત્યારે કહે છે કે હે જીવો, આવો જે આનંદનો સાગર ભગવાન ત્યાં જઈને ત્યાં રમને ત્યાં આવી જાય અંદરમાં. સર્વ જીવો આવી જાઓ ને પ્રભુ એમ કે છે. ભલે ત્યાં ભવ્ય લીધા છે ટીકામાં પ્રભુ 1000 ગણીમાં ભવ્ય લીધા છે સમસ્ત જીવમાં. હા 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 આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, અતિન્દ્રિય આનંદનો નાથ, અતિન્દ્રિય શાંત સ્વરૂપ, ત્યાં સર્વ જીવો આવી જાઓ ને અંદર એમ કે. હા જો આ અધિકાર પૂર્ણનો અધિકાર, જીવનો અધિકાર ની પૂર્ણતા અને બીજાને સમજાવીને પણ એને પૂર્ણ અધિકાર થયો જીવનો, ત્યારે અધિકાર સમાપ્ત થાય છે. હા 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 સમજાણું કાંઈ? જીવનો અધિકાર એટલે રાગ ને પુણ્ય શરીર એ એનો અધિકાર નથી, એ એનો સ્વામી નથી, એ એના અધિકારમાં નથી. હા એના અધિકારમાં તો જ્ઞાન દર્શન આનંદ શાંતિ એ એના અધિકારના તાબામાં છે. હા એ અધિકાર જે સમજતા નથી, જીવનો જે સ્વરૂપનો અધિકાર છે તેને તે જાણતા નથી, અને અધિકાર બહારના ભાવને એ પોતાના જીવના અધિકારમાં મન માને છે. હા 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 એને સમ્યક દ્રષ્ટિ કહે છે. ભગવંત તારો સ્વાંગ એ રાગ ને પુણ્ય શરીર સ્વાંગ તારું નહીં. હા 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 તું તો જાણક સ્વભાવી, આનંદ સ્વભાવી, એની પર્યાયમાં પણ જાણક ને શાંત રસ આવે એ તારું સ્વરૂપ છે. હા હા
એમ કહીને બધું સમજી જાય છે એમ કે સાહેબ 38 માં એ લીધું ને. હા, લીન કરી જોયું તેમને લીન કરી નાખે છે. કરે છે એટલે લીન થાય છે. હા હા હા, ભારે માર્ગ ભાઈ. ધર્મ કોઈ દયા દાન વ્રતના પરિણામે કોઈ ધર્મ નથી. હે એ આમાં આ લખ્યું ને અજીવ. એ અજીવનો સ્વાંગ છે. એ હવે કે છે હા હા હા, ભગવાન આત્માના સ્વાંગમાં એ ન આવે. વિનાયક સ્વરૂપ હે પર્યાયના સ્વાંગ એનું નહીં. દ્રવ્યનો સ્વભાવ જેને જાણ્યો એને રાગ સ્વાંગ મારા પર્યાયમાં એ પણ મારો સ્વાંગ છે એમ નહીં. હા 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 હા, શાંત રસમાં તેમને લીન કરી. હા હા, એને ઉપદેશ આપ્યું ભાઈ એટલી અપેક્ષા, બાકી લીન તો એ પોતે કરતા છે. ભાષા તો એમ શાંત રસે ને લીન કરે. હા હા, શાંત રસમાં તેમને લીન કરી સમ્યક દ્રષ્ટિ બનાવે છે. ભાષા એ છે ને નિમિત્તથી કથન છે. હા હા, એટલે કે જે આત્મા આનંદનો નાથ પ્રભુ એવું જેને બતાવ્યું એ જાણનાર આનંદના નાથમાં હમાઈ જાય છે. અંદર રાગથી ખસીને સ્વરૂપમાં આવી જાય છે. એને સંકિતે જણાવ્યું હતું, બાકી એને સંકિત કહે છે, એને પોતે બનાવ્યું, એને લીન કર્યો. હા હા, સમજાણું કાંઈ વાતું આવી છે બહુ ભાઈ. હા હા, રસિકભાઈ, જો આમાં કહ્યું ને નિમિત્તથી કથન છે એમ કીધું, નિમિત્તથી કથન. તો આજે સવારે જે સ્વાધ્યાય ચાલે ને એમાં વાત નીકળેલી અવલંબન અને નિમિત્ત વિશે. તો આમાં ગુરુદેવનું તમે એવું સેન્ટેન્સ સાંભળ્યું છે કે નહીં કે આપણે નિમિત્ત કહીએ પણ ખરેખર તો નિમિત્ત છે ને કામ થઈ જાય પછી આપણે જેને કહીએ ને કે પરંપરાથી કહીએ કે નિમિત્ત હતું એમ. એટલે 5 સમવાય કીધા છે તો 5 હોય એક સાથે. તો પણ એમ એમ જ છે ને રજનીભાઈ, હા, નિમિત્ત કાર્ય ક્યારે કહેવાય? થાય તો નિમિત્ત કહેવાય. માટીનું ઘડારૂપ કાર્ય થયું તો ઈ કુંભાર નામ નિમિત્ત પામ્યો. એનું નામ કુંભાર ક્યાં છે? એનું નામ તો સોમાભાઈ ને છગનભાઈ છે. Right, કુંભાર નામ પડ્યું ક્યારે? બરાબર, કામ થયા પછી. માટીનું ઘડારૂપ કાર્ય થયું માટીના પોતાના ઉપાદાનથી, તો ઈ સોમાભાઈ કે છગનભાઈ જે હતા એનું નામ કુંભાર પડ્યું ને. હમ, એટલે એ તો ગુરુદેવે કીધું છે. અને ચેતનભાઈ ના પ્રવચનમાં તો 1-2 વાર આવે છે. હા, મેં ચેતનભાઈ માં તો ઘણી વાર સાંભળ્યું છે. બરાબર. એટલે પરંપરા કે છે એમ. હા, કાર્ય થાય તો જ, નહીતર તો નિમિત્ત ક્યાં છે? હા, એટલે કાર્ય થયું તો એ કુંભાર કહેવાનો. હા, કાર્ય થયું તો, કાર્ય ન થયું હોત તો. હા, એટલે આપણે કહીએ કે જે એક સમયમાં 5 સમય હોય છે પણ એમાં આ રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરીને કે ભાઈ 5 સમય ક્યારે થાય? હા. કામ થયા પછી કહેવાય ને એમ. હા. પણ તમને કહું, લાલચંદભાઈ તો અહીંયાથી આગળ ચાલીને બહુ રજનીભાઈ વાત કરે છે કે તમે કોઈને નિમિત્ત શું કામ માનો છો? સામાન્ય નિમિત્ત બનાવો છો શું કામ? નિમિત્ત બનાવો તો નિમિત્ત કાર્ય થશે. તમે સામી વ્યક્તિને તમે જ્ઞાનનું પર નહીં બનાવો ને તો અહીં તમારામાં જ્ઞાન થશે. લાલચંદભાઈ તો અહીંયા સુધી કહે છે બરાબર. જે સામે ચીજ છે એને તમે નિમિત્ત બનાવો તો અંદરમાં નૈમિત્તિક કાર્ય થાય ને. તમને અંદર પર્યાયમાં રાગ થયો,
એ નૈમિત્તિક કાર્ય થયું, તો સામે કોકને તમે નિમિત્ત બનાવ્યું તો ને, પણ એને બરાબર. પોત આપણા જ્ઞાનનું જ્ઞેય બનાવી તો. હમ. જેમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમ જ્ઞેય જ્ઞાયક સંબંધ છે કે નહીં હમ. રજનીભાઈ? બરાબર છે, બરાબર છે. એટલે લાલચંદભાઈ તો બહુ ખૂબ સ્ટ્રિક્ટલી એને ગુરુદેવની 88મી જન્મ જયંતિ ઉપર એ લાલચંદભાઈ જે નિમિત્ત નો એક નિબંધ લખ્યો તો એ તમે વાંચ્યો હતો ને? ને વાંચી મને લખેલો મને સાંભળ્યું છે, પણ ના એનો નિબંધ એ આવ્યો તો, એ આખો નિબંધ મૂક્યો તો આપણે આને શોભનાબેને. અચ્છા. ના મને શોભનાબેને મને યાદ નથી મૂકેલો આવતું. છે. પૂછી લેવું પડશે. હા, એમાં કોઈ કીધું લાલચંદભાઈ તો ઘણી વાર કીધું છે કે જગતમાં ખરેખર નિમિત્ત જેવી કોઈ વસ્તુ છે જ નહીં. હમ. બરાબર છે. રસિકભાઈ તમારી પાસે નિબંધ છે? એ નિબંધ છે ને, હું શોભનાબેન ને કહીશ. મારી પાસે આવ્યો તો, મેં વાંચીને પછી મેં તો ડિલીટ કરી નાખ્યો છે. મેં તો 1-2 વાર વાંચ્યો છે, કારણ કે મુંબઈમાં બધા કઈક ને કઈક લખતા હતા. ત્યારે લોકોએ લાલચંદભાઈ ને વિનંતી કરી કે તમે કઈક લખો ને, ત્યારે લાલચંદભાઈ કીધું કે જગતમાં નિમિત્ત નથી. ઓકે, તારો વાંચવો આપણે શોધી કાઢજો. ઓકે. મજંતુ ઇત્યાદિ શ્લોક કીધું ને. અરે ભગવંત ચૈતન સ્વરૂપ આત્મા શુદ્ધ ચૈતન જ્યાં જાગૃત થયો, તું કે છે કે હે જીવો તમે ત્યાં આવીને નાવો ને, સ્નાન કરો, અંદર ડૂબકી મારો ને. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ. જગતના જીવોને સમ્યક દ્રષ્ટિ કે છે, અહીંયા આચાર્ય કહેતા હતા, પણ અહીં આથી લીધું છે. એ પુણ્ય ને પાપના ભાવ ને અજીવના પ્રેમમાં પડ્યો પ્રભુ તું. એ તારું સ્વરૂપ નહીં, એ તો દુઃખનું સ્વરૂપ, એ તો અજીવનું સ્વરૂપ. હા બાજુમાં ભગવાન આનંદનો નાથ, એ અતિન્દ્રિય આનંદનું જ્ઞાન કરીને ત્યાં ઠરીને રાગમાં ઠરવું છોડી દે ને પ્રભુ. એમ સમ્યક દ્રષ્ટિ બીજાને આ પ્રમાણે બોધ આપીને લીન કરે છે, એમ કે છે ને. સમ્યક દ્રષ્ટિ બનાવે છે. બોલ્યો બન્યો એટલે આને બનાવે છે એમ કહેવામાં. આમાં શું કરવું હાથ આવે નહીં, બહારનું કઈ કરવાનું હાથ આવે ને. એમાં વ્રત પાળવા કે ઈચ્છા મેં પડી મેરી આવી આવી રાણા હમણાં મને, એ તો બધો વિકલ્પ રાગ છે. એ વિકલ્પ છે. ઈચ્છામી ને તસૂત્રી ને લોગસ નો વિકલ્પ કરે તે રાગ છે પ્રભુ, તને ખબર નથી. એ રાગ થી તારી ચૈતનની જાત નથી, એ કજાત છે એટલે અજીવ છે. એમાંથી ખસી અને ચૈતન ભગવાન જ્ઞાન ને આનંદ સ્વરૂપ ત્યાં જા, તને શાંતિ મળશે અને અશાંતિ ટળશે. આવું સ્વરૂપ છે. દર્શન કરવા જાવ તો આત્મીને ઉઠાડતો આવજે. એ ધર્મની રીતુ બાપા. નાવા ગઈ હતી મને એમ કે દર્શન કરવા જઈશ.
અલૌકિક છે, અલૌકિક. અહીં તો કરે છે ને બનાવે છે ને પાછા. હા હા. તેની સૂચના રૂપે રંગભૂમિના અંતમાં ભજંતુ ઇત્યાદિ શ્લોક રચ્યો. તે હવે જીવ અજીવનો સ્વાંગ વર્ણુશી તેની સૂચના રૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું. રંગ પહેલી ભૂમિ જીવ એનું વર્ણન કર્યું. હા હા. નૃત્ય કુતૂહળ તંતત્વ કો મરિયવી દેખો. નૃતના કુતૂહળના રાગ વિકારાદિ તત્વને મરિયવી મહાકૃષ્ણને પુરુષાર્થી પણ દેખો. હા હા, મરીને પણ દેખો. રાગને મારી નાખીને પુરુષાર્થ કરો, પુરુષાર્થ કર્યો. નૃત્ય કુતૂહળ કુતૂહળનો નાચ રાગને વિકારને એવા તત્વને મરિયવી મારી નાખીને દેખો, નાશ કરીને દેખો. હા, નિજાનંદ રસ મેં છકો. આત્મા નિજાનંદ પ્રભુ સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વરે કહ્યો એ આત્મા નિજાનંદ નિજ આનંદ સ્વરૂપ પ્રભુ. નિજાનંદ રસ મેં છકો. હા હા હા. રાગના રસને છોડી દે પ્રભુ. હા હા હા. મારી નાખીને રાગને. જીવતા જીવને જીવતો જો. હા હા હા. ચૈતન જીવનથી જીવતો ભગવાન એને જોઈને રાગને મારી નાખીને જો. હા હા હા. નિજાનંદ રસ મેં છકો. એ પ્રભુ આત્મા નિજ આનંદ, આત્મામાં અતિન્દ્રિય આનંદ છે તેમાં છકો. ત્યાં છેલ રમતી કરો. હા હા. નિજાનંદ રસ મેં છકો. ટૂંકી ભાષા. નિજાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો સાગર આત્મા ભગવાન સંતો અને જ્ઞાનીની સંકિતની કેવડી બધું આ કે છે. નિજાનંદ રસ મેં છકો. બહુ ટૂંકું પણ બહુ ઊંચું પરમ સત્ય. ભગવાન રાગ ને પુણ્ય ને પાપના ભાવ, એ દયા દાન વ્રત ભક્તિના ભાવ પણ રાગ છે, દુઃખ છે, આકુલતા. એ રસમાં તને રસ આવે છે, છોડી દે. હા હા હા. નિજાનંદ પ્રભુ આત્મા ભગવાન તીર્થંકર સર્વજ્ઞ દેવે જે જોઈને અનુભવીને પૂર્ણ કર્યો તે આત્મા તું. નિજાનંદ રસ મેં પોતાનો રસી લીધો ભેગું શાંત રસમાં. નિજાનંદ રસમાં છકો. એ શાંત રસમાં રહો. છકો. હા હા. એમાં ભરપૂર થઈ જાઓ. હા હા. છકી જાઓ. ભાષા તો બહુ
વસ્તુ કઈ વસ્તુ બીજી છે બાપા. ભાષામાં કઈ હા હા નિજાનંદ રસ में छको લીન થાઓ આન સબે છિટકાય અનેરું વિકલ્પ આદિ દયારામ રાગ આદિના વિકલ્પો એને છોડી દે. આન અનેરું સબે છિટકાય અનેરું સબે છિટકાય. ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો, નમોર્યંતાણનો વિકલ્પ હો, પણ એ રાગ છે પ્રભુ. એને છોડી સર્વ છોડી દઈને નિજાનંદ રસમાં છકી જાઓ, તેમાં લીન થાઓ. શું ભાષા ટૂંકી. આ પ્રમાણે જીવ અજીવ અધિકારમાં એને એવું લીધું છે. જીવ એકલો જીવ અધિકાર ના એકલો એમ નથી. જીવ અજીવ અધિકાર બે સ્વરૂપ ભેગા થયા છે. પૂર્વરંગ સમાપ્ત થયો. પૂર્વ રંગ જીવનો રંગ શ્વાસ પૂરો કર્યો ત્યાં. અહીંયા કે ને સર્વ છોડી દઈને નિજાનંદ રસમાં છકી જાઓ. હવે એમ કીધું ગુરુદેવે અને આ ત્યાં શાસ્ત્રમાં છે, પણ આપણો રસ આપણે ક્યાં એવો રસ આવે છે? એવો રસ આપણે અંદર પેદા થવો જોઈએ ને. એટલે કે ને બેન્સરી કે ને કે તમે આત્મા શબ્દ સાંભળો એટલે સોસરવું નીકળી જવું જોઈએ, તો રસ એવો કહેવાય. એટલે રુચિની ખામી રજનીભાઈ, એટલી રુચિની ખામી, પોતાના શુદ્ધાત્માની રુચિ કે મારે આવો મારો આત્મા છે ને એ મારે પ્રાપ્ત કરવો છે, એવી જે અંદરથી તાલાવેલી લગ્ની ને રુચિ લાગવી જોઈએ, એ હજી એટલી લાગી નથી. આપણે તો પ્રવચન પૂરું કરવું છે. પ્રવચન પૂરું કરવું છે અને આ બધું સમજીને જાણીને જ્ઞાનનો સમજ વધારી છે ને આપણે. એટલે એક જાતનો પરિગ્રહ કરી છે આપણે. શાસ્ત્રમાં એને પરિગ્રહ કીધો છે. આજે મહેશ આવે છે કે નહીં? મહેશભાઈ દેખાતા નથી, નેતા તો હોય બોલતા નથી. બીજું કોઈ છે? જ્યોત્સનાબેન છે? મહેશ નથી આવ્યો. જ્યોત્સનાબેન છે. ઓકે ઓકે, ચાલો આપડે ચાલો. હવે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એ બંને એક થઈને અખાડામાં રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી આચાર જ્ઞાનનો મહિમા કરે છે. જ્ઞાન એટલે આત્મ સ્વભાવ, એનો જ્ઞાન સ્વભાવ, તેની મહિમા. સર્વ વસ્તુને જાણનારું આ જ્ઞાન છે. ભગવાન આત્માનું જ્ઞાન સ્વને જાણે, દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે, રાગને જાણે, ભિન્ન અજીવને જાણે, એ જાણનારું એ જ્ઞાન છે. એ સર્વ સ્વાંગોને સારી રીતે પીછાણે છે. એવું સર્વ સાંગોને પીછાણનારું સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ કળશ કહે છે. જીવ જીવ વિવેક પુષ્કળ દશા
પ્રત્યાખ્યાત પર પાર્ષદાન આ સંસાર નિબદ્ધ બંધન વિધિ ધ્વંસાત વિશુદ્ધમ સ્ફુટત આત્મા રામ અનંત ધામ આત્મા રામમ અનંત ધામ સાધક્ષેણ નિત્યોદિતમ ધીર ઉદારયનાકુલમ વિલસતિ જ્ઞાનમ મનો આહ્લાદયન. રસભાઈ તમને આ ગાતા આવડે છે સંસ્કૃતમાં? હા, આ શાર્દુલ વિકળિત છે ને. સાદું વિકૃત આવડતું હશે. આ શાર્દુલ વિકળિત છે. મૂળ શાસ્ત્રમાં જુઓ. એમાં સંધિ ક્યાં ક્યાં કે ખબર ના પડે સંધિ ક્યાં ઈ છે ને આ જે નીચે રજનીભાઈ અર્થ આપ્યો છે ને કળશમાં, હા એ કળશમાં શબ્દો છૂટા પાડેલા છે જુઓ હા એ બરાબર છે, પણ મૂળ ગાતી વખતે શાસ્ત્રમાં. એટલે તમે આ જે બધા ઉપર શબ્દો લખ્યા હોય ને એને સંધિની છૂટી કરી અને પછી તમે ગાઓ તો તમે ગાઈ શકશો. એમ 1-2 વાર પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. આપણે સંધિ ક્યાં છોડી વળી ક્યાં નથી? એમાં સંધિ છોડીને નીચે સમજાયું છે જુઓ. ઓરિજિનલ શાસ્ત્ર છે ને આપણું સમયસાર, હા હા મને એમાં ખ્યાલ છે. કળશમાં નીચે જે શ્લોકાર્થ આપ્યો હોય ને હમ એ શ્લોકાર્થમાં આની આ શબ્દોની સંધિ છૂટી પાડીને સમજાયું છે. યા બરાબર છે, ટ્રાય કરવી પડશે. એટલે હું પેલા હું આમને ટ્રાય કરવા જતો નહોતું થતું. પછી મેં જોયું એટલે હું શું કરું, આની અંદર પેન્સિલ થી છૂટું પાડીને ઉપર લખી નાખું ને પછી તમે એ રીતે ગાઓ ને તો ગવાય. રાઈટ રાઈટ, એ ટ્રાય કરવી પડશે. ઓકે, અને રાગ થી તમે ગાઓ એટલે ઓટોમેટિક છૂટું એવું પડી જાય. પ્રગટ થાય છે કે આનંદ લેતું પ્રગટ થાય છે. આનંદ ને જ્ઞાન મુખ્ય બે વર્ણ બને. હા હા હા. જ્ઞાન એટલે જીવ, શુદ્ધ જીવ દ્રવ્ય સ્વરૂપ, તે મનને આનંદરૂપ કરતું. જ્ઞાન કીધું ને એટલે કરતું નથી. જીવનો આત્મ સ્વભાવ તેને મનને એટલે આત્માને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. હા 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 હા. જ્ઞાન તો એને કહીએ અને જ્ઞાન પ્રગટ થતા તેને આનંદ ભેગો હોય તેને જ્ઞાન કહીએ. હા હા. આવી મોટી શરતું છે. મનોવ્રાદ એમ છે ને, મનને આનંદ કરતું. મન એટલે મૂળ આત્માને પર્યાયમાં મનને આનંદરૂપ કરતું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પ્રગટ થાય છે. હા હા. કેવું છે તે પાર્ષદ જીવના સ્વાંગને જોનારા પાર્ષદાન છે ને, જીવના જોનારા મહાપુરુષ. પાર્ષદાની વ્યાખ્યા આટલી. પાર્ષદાન એટલે મહાપુરુષ ગણધર આદિ છે. ગણધર અર્થ કર્યો છે. પાર્ષદાન જીવના સ્વાંગને જોનારા ગંધર્વ આદિ મહાપુરુષો, જીવ વિવેક પુષ્કળ દશા, જીવનો ભેદ દેખનારી, હા હા, અતિ ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ વળી. હા હા. ભગવાન ચૈતન્ય સ્વરૂપ એ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એમ બતાવતું, અને રાગ આદિ શરીર આદિ અજીવ સ્વરૂપ છે એમ જ્ઞાન બતાવતું. હા હા હા. ભેદ દેખનારી હતી ઉજ્જવળ નિર્દોષ દ્રષ્ટિ વળી. ચૈતન સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ, ઉજ્જવળ દ્રષ્ટિ થઈ, નિર્મળ થઈ. નિજ નિધાનને જોવાની જે દ્રષ્ટિ એ ઉજ્જવળ છે.
નિર્દોષ દ્રષ્ટિ વળી પ્રત્યાયત બિનદ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. એ જ્યાં જ્ઞાન અંદરથી રાગથી ભિન્ન પડીને થયું તે આત્માને ભિન્ન દ્રવ્યથી પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. રાગ અને શરીરથી ભગવાન ભિન્ન છે તેમ એ જ્ઞાન બતાવી રહ્યું છે. હા 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 હા. આ સંસાર અને બધું બંધન વિધિ સંસાર. આ સંસાર એટલે અનાદિ સંસાર. એમ આ છે ને અનાદિ સંસાર. જેમનું બંધન દૃઢ બંધાયું છે. હા હા હા. જ્ઞાનાવરણી આદિ કર્મ અને ભાવકર્મ. જ્ઞાનાવાદી કર્મોના નાશથી, ભાવ કર્મ ને દ્રવ્ય કર્મના નાશથી ભગવાન આત્મા આઠે કર્મથી રહિત અને આઠે કર્મના નિમિત્તથી થતા ભાવોથી પણ રહિત એવા શુદ્ધ સ્વભાવને પ્રગટ કરતું જ્ઞાન આનંદ સહિત પ્રગટ થાય છે. ભલે અહીંયા નીચે હો પણ એ આઠ કર્મને ભાવથી ભિન્ન જ છે. જેનો જ્ઞાયક સ્વભાવ, આનંદ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ એ તો આઠ કર્મથી અને કર્મના નિમિત્તના ભાવથી અત્યારે ભિન્ન છે. આઠ કર્મ રહિત થઈ જાય ત્યારે સિદ્ધ થાય એ વળી તો પર્યાયની વાત છે. હા હા હા. આઠે કર્મનું અજીવપણું એ જીવ દ્રવ્યના સ્વભાવમાં તેનો અભાવ છે. એ આઠે કર્મથી ભિન્ન ભગવાન અને તેના નિમિત્તે થતા વિકૃત ભાવ તેનાથી ભિન્ન તેને નાશ કરતું વિધિ એટલે કર્મ. નિબંધનમ બંધમ વિધિ ધોસાત. એ આઠ કર્મ અને એના નિમિત્ત થતા વિકારી ભાવો, દ્રવ્ય કર્મ, નવ કર્મ, ભાવ કર્મ બધું તેના નાશથી વિશુદ્ધ થયું છે. જ્ઞાન એટલે આત્મા. આઠે કર્મ છે અજીવ, એનાથી ભિન્ન ભાવ કર્મ છે વિકૃત, એનાથી ભિન્ન એનું ભાન કરીને તેને નાશ કરતું છે ને. ધ્વંસ કરીને થઈ જાય છે ને. શૈલી તો આમ જ હોય ને. સ્વભાવ સન્મુખ થાય છે એટલે વિકાર અને કર્મ બે જુદા પડી જાય છે, એને નાશ કરે છે એમ કહેવામાં આવે છે. સ્ફુટ થયું થતું. ફૂલની કળી ખીલે તેમ વિકાસ ખીલ્યો છે. કળી જેમ ખીલે, લાખ પંખડીનું ગુલાબ જેમ ખીલી નીકળે એમ ભગવાન આનંદ ગુણના ગુલાબ જળથી એક પર્યાયમાં ખીલી નીકળ્યું છે. આનંદ ગુણનો વિકાસ થઈ ગયો છે. સમ્યક દર્શનમાં પણ આનંદ ગુણનો વિકાસ પર્યાયમાં થઈ ગયો છે. સર્વ ગુણાસ્થી સંકિત કર્યું છે. સ્ફુટમ
સ્ફુટ થયું હતું, પ્રગટ થયું હતું. શક્તિ રૂપે છે ભગવાન આનંદ ને જ્ઞાન આદિની શક્તિ સ્વભાવના સમર્થ રૂપે છે. એ પર્યાયમાં પ્રગટ થયું. હા હા હા. વળી તે કેવું છે? આત્મા આરામમ, જેનું રમવાનું ક્રીડાવન આત્મા છે જ્ઞાનનું. હા હા હા. કે છે કે જે ભગવાન આત્મા રાગ ને અજીવ થી જ્યાં ભિન્ન પડ્યું પ્રભુ, એટલે અનંતા ગુણો છે તે અંશે બધા ખીલી નીકળે છે. અને તે આત્મા રામ, એ આત્મામાં આરામ પામે છે. હા હા છે. રમવાનું ક્રીડાવન આત્મા જ છે. જેમાં આનંદ જ્ઞેયોનો આકાર આવી ઝળકે છે, સમજાવે છે. ઝળકે નહીં, ક્યાંય ઝળકે છે. અનંત જ્ઞેયનું જ્ઞાન અહીંયા થાય છે, એ પોતાના સ્વભાવના સામર્થ્ય થાય છે. તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. એ અનંત જ્ઞેયોનું આ જ્ઞાન થાય એ પોતે જ્ઞેયોમાં જતું નથી, પોતાના ક્ષેત્રમાં પોતાના ભાવમાં એ પોતે રમે છે. અનંત જ્ઞેયોને જાણવા છતાં પોતે પોતાના જ્ઞાનમાં રમે છે. હા. એટલે આ કીધું બધું કેવળ જ્ઞાન વિશે મુખ્યપણે, પણ સમ્યક જ્ઞાનને પણ લાગુ પડે. બરાબર? દરેક અધિકારની શરૂઆતમાં આવું કળશ આવે જ્ઞાનના મહિમાનો. એનું કારણ શું છે કે બધા સ્વાંગ છે ને. હા હું પાપ આશ્રમ સંબંધ નિદ્રા બંધન ના મોક્ષ બધા સ્વાંગ છે ને. હા તો એ સ્વાંગ ને જાણતા નથી, પણ એ બરાબર. સ્વાંગ ને જાણે છે સમ્યક જ્ઞાન. હમ અને સમ્યક જ્ઞાન છે એ કેવળ જ્ઞાન નો અંશ છે ને. રાઈટ. એટલે કેવળ જ્ઞાન અંશી છે અને સમ્યક જ્ઞાન એનો અંશ છે. તો અંશી નો અંશ તો એના જેવો જ હોય ને, એટલે એમ કરીને એ અપેક્ષિત વાત છે. પણ આમ સમ્યક દ્રષ્ટિ જાણે છે બધું એમ. બરાબર. રાઈટ. ઓકે. જ્ઞાન સ્વરૂપ ભગવાન પરથી જ્યાં ભીન પડીને ખીલી નીકળ્યો, ત્યારે અનંત જ્ઞેયો જે છે એ પોતાના માનમાં હતા એ છૂટી ગયું. હવે રહ્યું એ છે તેનું અહીં જ્ઞાન થાય. એ મારા હતા એમ માનતા છૂટી ત્યારે તેનું તે સંબંધીનું જ્ઞાન પોતાનું પોતામાંથી ખીલે. હા 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 હા. બહુ શ્લોક ને ટીકા ને ગાથા ને ગજબની વાતો છે. કેટલી ગંભીરતા ભરી સંદર. એ બધા જ્ઞેયો જાણવામાં આવે તો પણ પોતે પોતાના સ્વરૂપમાં રમે છે. હા હા હા. જેનો અનંત ધામ, આત્મ આરામ અનંત ધામ, જેનો પ્રકાશ અનંત છે. ધામ એટલે પ્રકાશ. અનંત છે, અનંત 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 પ્રકાશ છે. હા હા હા. અધ્યક્ષાને પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે, ભગવાન જ્ઞાન સ્વરૂપ જ્યાં પ્રગટ્યું તો એ નિત્ય પ્રગટ રૂપ જ કરે છે. હા હા. કેવળ જ્ઞાન થયું કે સમ્યક જ્ઞાન થયું એ સબ પ્રગટ રહે સદા. હા હા. ધીર છે.
ઓ ચંચળ છે. ચંચળ નથી, ઊંચ છે અને અનાકુળ છે. હા હા, ઈચ્છાઓથી રહી છે, નિરાકુળ છે. ધીર ઉદાહરણના એ 3 વિશેષણો: નતના આભૂષણ જાણવા, પરિણમનના શોભા જાણવી. એ આત્માના પરિણમનની 3 શોભા. હા 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 હા. એનું જ્ઞાન વિલાસ કરે છે. એવો ભગવાન આત્મા જ્ઞાનની વિલાસની રમતીઓમાં રમે છે, એને આત્મા કહીએ, વિશેષ કહીએ. છે ને નેક્સ્ટ પ્રવચન વિલ બી ઓલ્સો આ કળશ પર જ છે, 33મા કળશ ઉપર. એટલે આપણે શું કાલે નેક્સ્ટ ટાઈમ એટલે આવતીકાલે ગુરુવાર છે, ગુરુવારે એમનું પ્રવચન સાંભળી લે ગુરુદેવનું. અને ફ્રાઈડે આપણે હવે ઘણું બધું સવાલ જવાબ ઘણા બધા બાકી રહી ગયા છે આગલી ગાથાઓના. તો મને ફ્રાઈડે આપણે બધા સવાલ જવાબ કરીએ, ટીકામૃતનું અપ ટુ ડેટ થઈ જઈએ, અને પછી જે બી ટાઈમ મળશે આપણને તો આપણે મોક્ષના વિચારો કરશું. એટલે ફ્રાઈડે વિલ બી ક્વેશ્ચન આન્સર ડે. ફ્રાઈડે બરાબર છે? હા બરાબર. હા, એટલે કાલે કાલે સાંભળી દઈએ પ્રવચન, એટલે એ પણ આવી જાય સવાલ જવાબ. એટલે આ કળશ નો પતી જાય. હા, ઓકે. અત્યારે આપણે થોડો ટાઈમ છે તો 1-2 લઈએ મોક્ષ માર્ગીના વિચારોમાં. હા. 2 મિનિટ, 3-4 મિનિટ છે. હા. બરાબર છે. ચલો, કોણ છે? નિમિષાબેન વાંચો. ભેદ જ્ઞાન થતા વિભક્ત થવાની પ્રક્રિયા શરૂ થાય છે. માટે ભેદ જ્ઞાનના વિચારમાં ગર્ભિત શુદ્ધતા થાય છે. ભેદ જ્ઞાનનો વારંવાર વિચાર કરવો તે નિશ્ચયની પ્રાપ્તિ માટે અનુકૂળ વ્યવહાર છે. ભેદ જ્ઞાનના મંત્રથી ચૈતન્ય દેવ હાજર થાય છે. બરાબર. તમારે બધું આવ્યું હશે રસિકભાઈ, ગર્ભિત શુદ્ધતા ચેતનભાઈમાં. શું ગર્ભિત શુદ્ધતા? હા ગર્ભિત શુદ્ધતા ચેતનભાઈ. હા હા આવે છે. એટલે જે કહે ને કે શુભમાંથી શુદ્ધની વાત કરે ને, એટલે એટલે કે એ ક્યારે થાય કે જ્યારે સમ્યક દર્શન થાય એટલે આ ગર્ભિત શુદ્ધતા છે ને પછી એનું પરિણામ આવે એમ. બરાબર. એટલે અત્યારે આપણે ભેદજ્ઞાનનો વિચાર કરીએ એટલે એને કીધું ને કે અનુકૂળ વ્યવહાર છે. બરાબર. હા, એનાથી ગર્ભિત શુદ્ધતા થાય છે. અને પછી જયારે સમ્યક દર્શન થાય ત્યારે ગર્ભિત શુદ્ધતા નું ફળ આવે છે. બરાબર. બરાબર છે. કારણ કે કોઈ પણ જીવને સમ્યક દર્શન થાય એ નિર્વિકલ્પ અનુભૂતિ પેલા તત્વનો નિર્ણય એવો શુભ ભાવ હોય ને, જેને તત્વનો આવો નિર્ણય થાય શુભ ભાવ, એ ભેદ જ્ઞાન જે કરવું, જે એની વિચારણા કરવી, એ શુભ ભાવ છે. પણ એ શુભ ભાવને ઓળંગી અને જે નિર્મળ અનુભૂતિ થાય એટલે એ પેલાની ભૂમિકામાં હોય છે. એટલે એને એ વ્યવહાર એટલે કીધો ને, એ અનુકૂળ વ્યવહાર છે એમ. બીજો એક બોલ આવે છે આમાં કે જૈન દર્શનમાં એક જ વસ્તુ કરવાની છે, એ ભેદ જ્ઞાન. બરોબર. એક જ આપણે જોવું ને, એ તો રજનીભાઈ સમર અધિકારમાં એ કીધું છે ને કે ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું એમ. ભાવયેત ભેદ વિજ્ઞાનમ ઇદમ અચિન ધારયા યાવત યાવત ચુરાત પરાચુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે. એ 32 કે 33 નંબર નો કળશ છે. સોરી, 132 કે 133. અને ભેદ જ્ઞાન સીધા 131 કળશ. 131. એટલે ઈ એમ કે ભાઈ જે કોઈ પણ મોક્ષમાં ગયા છે એ ભેદ જ્ઞાન થી ગયા છે, અને જે રહી ગયા છે એના અભાવથી રહી ગયા છે. તો પાછો પ્રશ્ન આવ્યો કે તો પછી આ ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું? તો કે યાવત ધ્યાવત પરાચુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે. જ્ઞાનમાં જ્યાં સુધી પ્રતિષ્ઠા ન પામે ત્યાં સુધી, એટલે અત્યારે આપણું જ્ઞાન પરમાં પ્રતિષ્ઠા પામેલું છે. એ જ્ઞાન ત્યાંથી વ્યાવૃત થાય. એટલે લાલચંદભાઈ કહે છે કે હું પરને જાણતો નથી, એમ તું પ્રેક્ટિસ કર તો જ્ઞાન અહીંયાથી પાછું ફરશે. ને તો પરને જાણું છું, એ પરની શ્રદ્ધા થયા જ કરશે, અહીંયાથી જ્ઞાન પાછું જ નહીં ફરે.
લાલચંદભાઈ બહુ એ ઊંડી વાત કરી છે એમાં ભાઈ. નહીં સાચી વાત છે. બીજો એક બોલ આવે છે આમાં કે જ્ઞાનમાં અટક્યું ને કેવળ જ્ઞાન થઈ ગયું. હા, જ્ઞાનમાં અટક્યું એટલે અટકી ગયું, અહીંયા સ્થિર થઈ ગયું. કેવળ જ્ઞાન થઈ ગયું. કારણ તો કે કે કેવું છે જ્ઞાનમાં જે બીજા રંજનબેન, જ્ઞેયો થતા તે જ્ઞેયો બદલાઈ ગયા. રંજનબેન, ઇન્દુબેન, મંજુલાબેન, કેવું છે આપણે હવે? મને આનો કલર કરી નાખો. ના, મારે નીકળવાનું છે વળી હા, ઓકે, આવતીકાલે. અચ્છા ઓકે. અને કરી નાખું. ચલો, કોઈને કેવું ના હોય તો આપણે બંધ કરીએ. હા, આ નાખી દો અહીંયા આમાં. કેમ કે ઇન્દુબેન ને કઈ જીનવાની લ્યો. શું થાય છે ખબર પડી? ઇન્દુબેન નથી. ઇન્દુબેન નથી? માસી છે, બોલતા Mute લાગે છે હશે. પણ સંભળાતા નથી. ના ના મ્યુટે ઇન્દુબેન તમારું બંધ છે, એક મિનિટ જોવા દે. ના મ્યુટ ને હવે મ્યુટ. હા મ્યુટ છે. ઇન્દુબેન મ્યુટ કાઢો. આ નાખ છે હવે નહીં. ઇન્દુબેન જીનવાણી, એ બોલે છે પણ સંભળાતું નથી મને લાગે છે. તમારો અવાજ નથી આવતો. તમારો અવાજ, ઇન્દુબેન તમારો અવાજ નથી આવતો. આજે તમે લઈ લો રસિકભાઈ, તમે લઈ લો આજે. હું લઈ લઉં. હા લઈ લો. એને અવાજ નથી. शायद वाद नहीं सट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कहे कर स्वरूप ताग जग का जो किया उपकार है उसके लिए जिन माणी मात को वंदना सत बार है वंदना सत बार है जावाणी के ज्ञान से सूझे लोकालोक सोवाणी मस्तक नमु सदा देता हूँ धोख. બોલો રજનીભાઈ, જયકારા બોલાવો. બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાન આનનો જય જય હો. હો. દ્વાદશાંગ જીનવાણી માતનો નો જય હો. જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો આજનો જય જય હો. હો. સત્ય સનાતન દિગંબર જૈન જૈન ધર્મનો ધર્મનો જય હો. જય જયકાર પરમ હો. ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો નો જય જય હો. હો. જય જયકાર હો. ચાલો બધાને સાદર જય રેકોર્ડિંગ જીનેન્દ્ર. બંધ કરો. જય જિનેન્દ્ર.